મોરબીના જાંબુડિયામાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ કરવામાં આવી છે। પતિ અને તેમની પ્રેમિકાએ મળીને પત્નીની હત્યા કરી છે। પોલીસે આરોપી પતિ તથા તેની પ્રેમિકાની ધરપકડ કરી છે। હત્યાને આત્મહત્યામાં ઠરાવવા માટે તે લોકોએ પ્રયાસ પણ કર્યો હતો। બંને વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરીને તપાસ શરૂ કરી છે। મોરબીથી સમાચાર પ્રાપ્ત થયા છે। મોરબીના જાંબુડિયા ગામે ગળું દબાવી અને પત્નીની હત્યા કરનાર આરોપી પતિ અને પ્રેમિકાની ધરપકડ કરવામાં આવી છે। પતિને પ્રેમિકા સાથે પત્નીનું ગળું દબાવી અને હત્યા કરી હતી અને ત્યારબાદ હત્યાને આત્મહત્યામાં ઠરાવવા માટે પુરાવાનો નાશ પણ કર્યો હતો। તેનો પ્રયત્ન કરવામાં આવ્યો, જેની ફરિયાદ મોરબી પોલીસમાં કરવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ અને તેની પ્રેમિકાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફેક્ટરીના લેબર કોલોની ક્વાર્ટરમાં પાછળના ભાગેથી એક લાશ મળી આવેલ હતી, જે લાશ પાયલ ઉર્ફે રાનીબેનની હતી। જે લાશ ઉપર પ્રાથમિક દ્રષ્ટિએ જોતા નાના મોટા ઉજરડા અને મારામારીના નિશાન જણાઈ આવતા આ લાશનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું હતું। ફોરેન્સિક પીએમ દરમિયાન આ લાશને ગળાના ભાગે ટૂંપો આપી અને મરણ નિપજાવેલ હોવાની હકીકત ધ્યાને આવેલ હતી, જેથી આ કામે વિશેષ પૂછપરછ હાથ ધરતા આ કામે જે ફરિયાદી છે તે મરણ જનારના પિતાજી થાય છે। તેઓએ પોસ્ટે આવી પોતાની ફરિયાદ જાહેર કરેલ હતી કે જે એમના નામની ફેક્ટરીના